કચ્છનું સાપુતારા એટલે ટપકેશ્વરી, ત્યાં અમે ફરવા ગયા, ત્યાં દર્શન કર્યા, ત્યાંના નયનરમ્ય દ્રશ્યો જોયા. પીહુએ ત્યાં હિંચકાની મજા લીધી. થોડી વાર ત્યાં આંબલીના કાતરા વીણ્યા. પછી વળતી વખતે વાડીએ ગયા, ત્યાં મેઘનાએ ગાય દોવાનો પ્રયત્ન કર્યો પણ સક્સેસફુલ ન થઈ અને બોર વીણીને ખાધા. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? જો આજે છે સન્ડે, એટલે અમારા માટે ફન ડે. ક્યાંક ફરવા જવાની ઈચ્છા છે તો ભુજની અંદર ટપકેશ્વરી એક મંદિર છે. આમ તો કહેવાય ને કચ્છનું સાપુતારા કહેવાય, મસ્ત લોકેશન. તો ત્યાં જવાની ઈચ્છા છે. જો પીહુ તૈયાર થઈ ગઈ છે, મારા મમ્મી હાથે નથી આવવાના. અમારા મમ્મીની છે ને ડ્યુટી છે, દ્વિજુ ઘરે સૂતી છે, તો અમારા મમ્મી એને સાચવશે. જો ભાઈ ગાડી નથી, ગાડી હોય ને તો મારા મમ્મીની સાથે ફેરવીએ તો હાલી જાય અને દ્વિજાએ સચવાઈ જાય. પણ ગાડી નથી, બાઇક ઉપર તો હું, મેઘના અને પીહુ. પીહુ મજા આવશે ને? અમારે પીહુની એવી ઈચ્છા છે કે ભાઈ કચ્છમાં છીએ થોડા દિવસ, 1-2 મહિના, તો ત્યાં સુધી થોડું ફરી લઈએ, એટલે પછી કચ્છની યાદો તાજી રહે એમ કે કચ્છમાં આ પ્લેસ ઉપર ફર્યા હતા અને અમને મજા આવી હતી. હે ને મેઘના? ગુડ મોર્નિંગ. જો અમારે તૈયાર થઈ ગયા છે. એમની બહુ ઈચ્છા હોય, સન્ડે હોય ને અમે તો ઘરમાં અમને તો ક્યાંક બહાર લઈ જાવ તો વિચાર્યું ચાલો 5 મિનિટમાં બપોર થવા માંડી. હા, 5 મિનિટમાં પણ ગુડ મોર્નિંગ જ કહેવાય. 5 મિનિટમાં એમ કે હજુ તો વાર છે બેટા, 11 વાગ્યા છે, 12 વાગ્યા સુધી મોર્નિંગ કહેવાય, પછી આફ્ટરનૂન થઈ જાય. તો ચાલો મમ્મી, અમે જઈએ. તમારા માટે કંઈ લાવવું હોય તો કહી દો. કાંઈ નથી ખાવું? ઓકે, તો વાંધો નહીં, તો ગામમાંથી કંઈ લાવશું. તો ચાલો પહેલા તો જશું ભુજ. જો અમારી પીહુની એક જ ડિમાન્ડ હોય, હું પ્રશ્ન પૂછું એ જવાબ આવશે. પીહુ, ભુજમાં જઈને શું ખાશું? એને પીઝા જ ભાવે, બીજું કંઈ ભાવતું જ નથી. અને જ્યારે બી પૂછો શું ખાવું છે કે પીઝા. પહેલાં તો બજારમાં ફરવું છે, પછી જમી લેશું અને પછી ટપકેશ્વરી જશું. એટલે ત્યાં સરખી રીતે ફરી શકાય અને મજા આવે. આમ તો ઉનાળો છે, ટપકેશ્વરી જવાનો બેસ્ટ સિઝન ચોમાસું છે. પણ આટો તો મારીએ, કેમ કે એના વિશે હું હમણાં જ જાણતો થયો કે અહીં ભુજથી 4-5 કિલોમીટરમાં ટપકેશ્વરી છે. તો ચાલો મિત્રો, આજે એની વિઝિટ કરવી છે. ચલો મમ્મી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હલો પીહુ. હા, તમને કોલ કરીશું, કંઈ હોય તો કહેજો. તમારે પીહુનું તો છે ને સૂપને બહુ આવે છે. પાસ્તા છે. ત્યાં ટપકેશ્વરીના નજીક પહોંચ્યા હતા. આ રીતે પહાડી એરિયા છે. અત્યારે તો છે ને આમ સૂકું થઈ ગયું છે બધું. ચોમાસામાં બાકી એકદમ હરિયાળી લાગે, તમને સાપુતારા જેવો વ્યૂ આવે. હજુ 1 કિલોમીટર અમે દૂર છીએ. દર્શન થઈ રહ્યા છે. ભુજથી તો નજીક જ છે, પેલું 7-8 કિલોમીટર જ થયું. મજા આવે એવું છે, એકદમ જૂનું છે. અને મંદિરમાં મસ્ત ઉતારા માટેના જૂના રૂમ છે. લગભગ હવે તો કોઈ વાપરતું નથી. નીચે એક પીવાનું પાણીનું એક કુંડ જેવું છે. ચલો એના દર્શન કરીએ, ત્યાંથી પાણી પીશું. જો અહીં પીવાનું નીચે પાણી છે,
એટલે ટપકેશ્વરી માતાજીનું નામ આપેલું છે તે. અહીં જુઓ, અહીં કૂવા જેવું છે અને એમાંથી પાણી લઈને આપણે પીશું. જગ મૂકેલો છે. મેઘના પાણી કાઢતો. ચલો જુઓ, અહીં આપણે લાંબા હાથે પાણી કાઢીએ. મેઘના એકદમ ક્લીન પાણી છે. તને કીધું તો તને જોર આવી કીધા. જો મસ્ત પાણી છે, એકદમ ક્લીન. તો બિલકુલ સ્મેલ નહીં આવતું ને એકદમ ઠંડુ પાણી છે. પીવું છે પીવું? જો અહીં ટપકેશ્વરી માતા આમ તો છે, મતલબ અંબાજી માતા જેવું સ્વરૂપ જ છે. પાણીનો અહીં સંગ્રહ છે ને એટલા માટે માતાજીનું નામ ટપકેશ્વરી પડ્યું હશે એવું હું ગેસ કરું છું. આપણે પાણી પીએ, એકદમ ચીલ્ડ પાણી છે, મસ્ત છે. પીવું તાર પીવું જ બેટા? હા પછી હા ચાલો હું પાણી પી લઉં. મિનરલ જેવો ટેસ્ટ હો પાણીનો. પીવું? જો પી. કેમ કે ભુજમાંની આમ તો પાણી અહીં રણ વિસ્તાર જેવું છે, પાણી ઓછું હોય પણ આખો કુંડ ભરેલો છે. એકદમ ચીલ્ડ પાણી છે, મજા જ આવે. મજા આવી તો પછી ઠંડુ પાણી. કુદરત દ્વારા ફિલ્ટર થયેલું પાણી છે. પર્વતીય વિસ્તારમાં પર્વતોમાંથી જે ચોમાસામાં પાણી છે ને એમ ગળે નહીં ભરાતું હશે. એકદમ ઠંડુ ને એકદમ મિનરલ પીવડાવીએ છે. કેવું છે સાચું બોલ? મસ્ત છે ને એકદમ આમ પ્યોર પીતા હોય ને ગામ એવું છે. જો ખરેખર તમે ભુજની આજુબાજુ હોય ને તો એકવાર તો આંટો મરાય જ, મજા આવે એવું છે. આપણે લેટ આવ્યા, બાકી સવારે વહેલા આવ્યા હોય ને તો ખરેખર મજા આવે. અને અહીં શું કરાય ખબર છે? ઘરેથી બનાવીને વસ્તુ લઈને હોય અને અહીં જમ્યા હોય તો ખરેખર મજા આવે. પિકનિક જેવી મજા આવે એવું છે. ચલો હજુ જો રોકાઈશું ને તો એકવાર આપણે કરીએ, અહીં લાઈન જમશું. જો અહીં મહાદેવનું મંદિર છે નાનકડું. ચલો આપણે તો મહાદેવના ભગત છીએ. ઓમ નમઃ. તો અહીં એક રાધા કૃષ્ણનું નાનું મંદિર છે. અહીં નંદી છે અને અહીં જો આ અંધારી રૂમ જેવું છે. જો અહીંથી હવે નીચે તો સામે તમને દેખાતા હશે અમુક યાત્રાળુ લોકો પણ બેઠા છે. મસ્ત એકદમ પરમ શાંતિ છે. ચકલીઓનો ગજ્જબ અવાજ આવે છે. આવા પ્લેસ હોય ને ત્યાં જ પ્રકૃતિમાં ખરેખર મજા આવી જાય. હિંચકો ખાવો છે પીવું? જઈએ બેટા હાલો. જો અમે પીવું તો ભાગી. મજા આવીને મેઘના? એને નહોતું આવું એમ કહેતી હતી ઘરે જઈએ, પણ હું પરાણે લાવ્યો છું. હું અને પીહું બંને. કઈ મેઘના નહીં? એકલી ચકલીઓનો એટલો મસ્ત અવાજ આવે છે. પછી એક અલગ જ પક્ષી કલકલ કલકલ કંઈ બોલે છે. ખરેખર મજા આવે. આવા પ્લેસ ઉપર છે ને ખરેખર જવાય, તમને મજા જ આવશે. પ્લસ આમાં દેવી શક્તિ હોય ને ત્યાં એક પ્લેસ ઉપર એક અલગ જ તમને પોઝિટિવ વાઇબ્સ મળે છે. ખરેખર ભાઈ અમને તો મજા આવી. અમે સવારના નીકળ્યા હતા, પહેલાં ગયા માર્કેટમાં થોડું ફર્યા, પછી રિયલ પેપ્રિકામાં જઈને પિઝા ખાધા, પછી ડીમાર્ટમાં ગયા. ડીમાર્ટમાં થોડી ખરીદી કરી. ખરીદીમાં તો એટલું કાંઈ નથી કર્યું. રસ્તામાં છે ને અમે સિઝનનું પહેલું તરબૂચ મળ્યું તો તરબૂચની થોડી ખરીદી કરી છે. અને કોથળી ફાટી જાય એવી છે ને તો જૂની સિસ્ટમની જેમ અમે ઘાસડી વાળી છે ને મેઘના. જો અમારે પીહુને એવું મળી ગયા હિંચકા, એટલે પીવું તો હવે ગાંડી. પીવુંના થોભવા માટે છે ને બધી રૂમો પાડેલી છે. અહીં ઘણા લોકો યાત્રાળુ પણ આવેલા છે, મતલબ દર્શનાર્થે આવતા હોય. મસ્ત આજુબાજુ પર્વતીય વિસ્તાર જેવું છે અને આટલામાં જ મોટા ઝાડ છે, મજા આવે એવું છે. જો અમારે પીવું તો હિંચકા ખાવાની શરૂઆત કરી દીધી છે. પીવું મજા આવી ને? કેમ હિંચકા બેસાતું નથી સરખું? તો હરખી બેસ. ઉપર છે ને બધા દેખાય બધા રૂમો છે. આપણે ચાલો જોઈએ શું છે. આમાં તો છે ને મિત્રો સાથે ટ્રેકિંગ કરવા આવ્યા હોય તો મજા જ પડી જાય. મને અહીં ટપકેશ્વરી છે ને એવું કીધું હતું વિરલભાઈએ. વિરલભાઈ ચવેલીવાળા. જો દૂર બધા પહાડ છે, આ વચ્ચે થોડું ખાડા જેવું છે ને ત્યાં જ માતાજીનું મંદિર છે. અને બધું પાણી છે ને એ ત્યાં ભેગું થાય છે. આપણે જ્યાંથી પાણી પીધું ને ત્યાં. ચલો હું અંદરના રૂમ બતાવું. જો ભાઈ સાર સંભાળ વિના હવે તો આનો બહુ યુઝ ના થતો હોય. પહેલાં યાત્રાળુઓ માટે આનો ઉપયોગ થતો હશે. બસ આ રીતના રૂમ છે. પીવું કેમ ઉપર આવી બેટા? હિંચકા નહોતા ખાવા? ક્યાં જાય છે એ લોકો?
જોવા અહીં બેટા આ રીતે બધા રૂમ જ બનાવેલા છે, ખાસા બધા રૂમ છે. જો આમ પબ્લિક ગંદકી એ કરે છે, બસ આ રીતે ઘણા બધા રૂમો છે. અહીંથી જો આખો ટપકેશ્વરીનો હું તમને વ્યૂ બતાવું. મોટા મોટા ઝાડ છે, પાછળ પર્વત છે, વચ્ચે જ્યાં બધા જ પર્વતનું પાણી એક જગ્યાએ ભેગું થતું હોય ત્યાં માતાજીનું મંદિર બનાવેલું છે. બહુ જૂનું લાગે છે ને? હા, આ બાંધકામ બહુ જૂનું છે. આ અહીંથી છે ને આ પાણી ભેગું થઈને આવતું હોય ને એ જગ્યા છે, એટલે મતલબ જૂની રીતનું છે, બધું જૂનું છે. ચાલો હવે ઘરે જશું, બેસવું છે ને થોડી વાર. હાલો બેસીએ. ભુજની આજુબાજુ કે નજીકમાં કોઈને ટ્રેકિંગ કરવા આવવું હોય ને તો મજા આવે એવું છે. પર્વતીય વિસ્તાર છે, તમે ટ્રેકિંગ કરી શકો છો. તો અવાય માતાજીના દર્શન થશે, પાણીની સગવડ પૂરેપૂરી છે, પ્લસ તમને એક મજા આવે ને એવું અલૌકિક ધામ છે. બેસવાની તમને મજા આવશે. ચલો થોડી વાર છે ને હવે લીમડે કે તે બેસીએ. બેગના આ બાજુ આવી જાઓ, અહીં બેસીએ. પીવુંનો એક માઇનસ પોઈન્ટ, કોઈ પણ વસ્તુ લીધી હોય ને એ ખાઈ ના ત્યાં સુધી મજા ના આવે. જો ડીમાર્ટમાંથી ટીકટેક લઈને આવીને અહીં બેઠા છે તો એક તોડશે ખાશે ને તો જ એને મજા આવશે. ટૂંકમાં કોઈ વસ્તુ છે ને આમ સેવ નહીં કરી શકતી, મતલબ હાચવી ન થકતી એમ કે ઘરે જઈને ખાશું કે સંતોષ નથી, એવું ના ચાલે. પીવું કે ચાલે? કપડા એવા કોઈ નવા કપડા ના પડી રહેવા જો, આવું ને એટલે પહેરવાનો. એ ગુણ કોનો આવ્યો મેં કે? મારે એવું છે, નવા કપડા હોય મારે પહેરવા તટ જોવું. બોલો, ખાટાની એટલી ચટોરી છે ને આંબલી ગોતવા ગઈ. અહીં આંબલી છે ને, મેં કીધું આ જાય છે ક્યાં? આવું ખબર પડી કે આ તો કાતરા ગોતે છે. નથી ને હાથમાં વેવા? જો ઉપર ઘણા બધા છે મેઘના, પણ હાથમાં આવવા અઘરા છો. જો મેઘનાએ છે ને મને ધંધે વળગાડ્યો કે મને કાતરા પાડી આપો, આપણે એને હેલ્પ કરવી પડશે. છે ને જીવનમાં આમ તો ઝાડ પાસેથી શું શીખાય? પરોપકારી રહેવાય. આપણે એને લાકડું મારશું, એને વાગશે ને તો આપણને ફળ આપશે, બરાબર ને? તો ચલો. ના પડ્યો લે મેઘના, આ એક પડ્યો. લાવો જો બીજા પાડીએ. લૂંટણિયામાં હારા લૂંટ છે. એ પડ્યો, એક જ પડ્યો મેઘના. તું પીવું ના મારી હક, તાર ઉપર આવો બેટા. નાખ હેઠ નાખ, ચાલતા નાખ, વાંધો નહીં, નાખ. હા મારું ઉપર ના આવવા દેતી ખાલી. હા નાખ. બોલો પહોંચ્યું એના, ના પડ્યો. ઘરે જઈએ છીએ, વચ્ચે ઘેર જતા છે ને મેઘનાન કાતરા જોઈ ગઈ તો કાતરા પાડે. ખાટા નહીં, લેડીઝો કેમ ખાટાની શોખીન હોય? મેઘન તને તો ખાટું ભાવ ને બધું ભાવ, મને નથી ભાવતું. હા તો ઘેર જઈને કારેલું ખવડાવું. જોઈએ હોય ને કારેલું ખવડાય, બ્રેક ફ્રેન્ક કરીએ કારેલું ખવડાય. તોડ દો, સૂકા હશે ને. જો આ રીતે આંબલી મજા આવે ના. અંદર લીલી છે, જો આંબલી નથી થઈ પૂરેપૂરી, પણ મતલબ જો એની અંદર છે ને આ રીતે નીકળે છે. ગળચટે લાગે ને. આને તમે ગોળના પાણીમાં આથી દો ને થોડા દિવસ પછી ખાઉં તો મજા આવે. પેલી લારીમાં મળતી હોય ને એવી આંબલી થાય. હાલો ચાલો મિત્રો, હવે ઘરે પહોંચીશું. ઘણા ટાઈમ પછી હસતા છે ને મેઘના વાડી આવી છે તો એને ગાય દોવા માટે બેસાડી છે. જો શું આંચળ સાફ કરે છે, આવું જોઈએ. ગાય દૂધ વાળે છે કે નથી વાળતી? એવું કેવું મેઘના? મારવા તો આવી ને, ભૂલી ગઈ છે. એમ તો દોવા દેશે, એમ વાંધો નહીં આવે. મતર રે, હા એ પગ ઉપાડ્યો જો. વાળતું નહીં હજુ. તમારે મની માસી ફરે છે. બિલાડી માસી હાલો ઉભા થાવ, હું બેસું. ચલો મેગી ઉભા થાવ, લાવો. હું ના મેળાયો ને. ઘેરી તો જુઓ, મારી પાસે દૂધ લાવી નહીં. હવે જયદીપને બેસવું પડ્યું. ગાયનું મિલ્કિંગ થઈ ગયું છે,
એને ભૂસો મૂકી દીધો છે. આ મા દીકરી છે ને જો વાડી આવીને તઈ બોર શોધે. મળ્યા બોર? બોર પતી ગયા નથી. સુકાયેલા બોર. બોર છે ને અહીં લગભગ હતા ને બધા ખાઈ ગયા નથી બોર. એ છે ને ઈસબગુલ વાયેલું છે એટલે કે ગોડા જીરું. મેઘનાએ કદી જોયું નથી તો જો પહોંચીએ શું છે કઈ રીતનું છે એને જાણવું છે. મેગી એક સુકાયેલી હોય ને ઉપરનું કણસલું એ હાથમાં લે ને મસળજો એમાંથી દાણા નીકળશે. હાવ પાકેલું સુકાયેલું હોય ને એવું જ લેજો. ઉભા રહો આવું. ચલો મસળો બતાવો પછી શું નીકળ્યું. હજુ પીવું તે કાચું લીધું. જો આ રીતે છે ને આને તમે પાણીમાં પલાળો ને પછી એ પીવાય. હા અથવા તો તમે ફાંકી મારો ને એ રીતે ફાંકી એ મરાય. એનાથી થાય કે તમને કબજિયાત કેવું ના રહે. જો આ રીતે હવે પાકી ગયું છે 5-7 દિવસમાં વટાશે. આખી આ વાડીમાં બધું ઈસબગુલ જ છે. જો આ રીતે છે ઈસબગુલ. જો મેઘનાન તો બોર ના મળ્યું પણ મને છે ને આ બીજું બોર મળ્યું. શોધવું પડે. તમારે મહેનત ના કરવાનું ખાવું હોય તેમ થોડું મળે. વાત સાચી. બીજે ક્યાંય હોય તો જોઉં મારે પીવું ને. જો મને ત્રીજું બોર મળ્યું. આ બે હોતા એમનું બોર ના મળે. આ રહ્યું જો આ ત્રીજું બોર. જો પીવું એકદમ છે ને મસ્ત. ખાવ લો બેટા. મમ્મી ના પોય હવે નથી લો. શોધો ક્યાં મળે છે તમને. હું જોઉં. શોધો શોધો. ના મળે બેટા. એના માટે છે ને તીક્ષ્ણ નજર જોઈએ. તીક્ષ્ણ નજર નથી તમારી તીક્ષ્ણ નજર. ગાય તો છે ને મેઘનાન મારવા આવે છે કેમ કે મેઘના લગભગ 8-10 મહિના પછી અહીંયા આવી છે ને ગાય જોડે. મને તો રોજ મળે છે એટલે મને તો ઓળખે છે. એને મારવો હોય એ દોવા બેસી લાવ્યું એના મેં પછી ધોઈ લીધી. ભૂલી ગઈ હે ને. એ તો રોજ આવવું પડે. વાહ દુઃખ થયું. થાય તો થોડું દુઃખ થાય. વાંધો ના આવે. દુઃખ થયું કે. તો ચાલો મિત્રો અમારો વિડીયો અહીં સુધીનો જ છે. આવતીકાલે ફરીથી મળીશું. હવે અમે જશું ઘરે કેમ કે દ્વિજા ઘરે બા પાસે એકલી છે અને અમે 3 જણની ગેંગ અહીં રખડીએ છીએ તો ફટાફટ હવે જશું ઘરે. તો ચાલો ટાટા બાય બાય. પીવું આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. તમને અમારા વિડીયો ગમે ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા કોમેન્ટ કરજો. કોમેન્ટ જે કરશે ને એના નામ સાથે અમે એમનું નામ વિડીયોમાં જાહેર કરીશું કે આ ભાઈએ કે આ બેને કોમેન્ટ કરી છે. ચલો ટાટા બાય બાય સી યુ.